હેલો ગાય, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. કેમ છો? આઈ હોપ બધા મજામાં હશે. હું પણ મજામાં છું. તો ઘણા દિવસથી આપણે બ્લોગ અથવા વિડીયો આવ્યો નથી, તો જાજા દિવસથી આપણે બ્લોગ શૂટ કરવી છીએ. તો કેમ છો ગાઈસ? મજામાં હશે. હું પણ મજામાં છું. તો આજે તો શું છે ખબર છે, થોડીક તબિયત નથી સારી. તબિયતમાં એવું છે કે આપણને કાંઈ તાવ બાવ આવ્યો નથી, બસ શરદી થઈ ગઈ છે ને. તો શરદીના લીધે મને માથું બહુ દુખે છે. માથું આમ કરીને એટલે ગળામાં ને એવું થોડુંક બધું થાય છે. તો શું કરીએ ગાઈસ, કામ તો કરવું જ પડે. તો મેં કીધું લાઈને આપણે થોડું બ્લોગ શૂટ કરીએ. તો કાવ્યા અને પ્રિસા આંગણવાડીએ જઈને આવતા રહ્યા છે. તો જો કાવ્યા નહીં પણ પ્રિસા એવી જય દ્વારકાધીશ બોલ બોલ જય દ્વારકાધીશ બોલ. જય દ્વારકાધીશ. કેમ છો? કેમ છો? ચાલો પ્રિસાબેન બોલી છે જય દ્વારકાધીશ. કેમ છો? મજામાં? તો તમે લોકો પણ કોમેન્ટમાં જવાબ આપી દેજો. તો સવારે ટિફિન હોય એટલે હું જાગું છું કેટલા વાગે? 5:45 વાગે જાગું. 5:40નું અલાર્મ, 5:30નું રાખું. 1 થી 2 રિંગ વાગે ત્યારે ઊભા થાય, કેમ કે 1 રીંગે તો ઊંઘ ઉડે નહીં. એટલે પછી જાગું, બ્રશ કરું, ચા મૂકું, રોટલી કરું, લોટ વાળું, શાક વઘારું. શાક થઈ જાય પછી હું ચા નાસ્તો કરું. પછી આપણે ટીવીમાં રેગ્યુલર જે સિરિયલ જોતા હોય એ સિરિયલ જોઈ. સાંજે ટંગઢાળા ન પડ્યા હોય તો આપણે પાછું સવારે જોઈ. એવી રીતના બધું અને નાના મોટું ઘરનું કામકાજ કર્યા કરવી, થોડું જાજુ. બીજું શું કરીએ? તો જો મેં આજે કેટલું કામ કર્યું ને તમને બતાવું. અને મેં નવું ફ્રીજ પણ લીધું છે, તો જોઈ શકો છો. આ છે ફ્રીજ, અક્કાઈ કંપનીનું ફ્રીજ લીધું છે. અને કેટલામાં આવ્યું? 17,000માં આવ્યું છે. ખોલી તમને બતાવું. મારા છોકરાએ છે ને બધું ધડાધડીને ફડાફડી કરે છે. ખાના રહ્યા ફ્રીજ હળવે ખોલવાનું, ધડાધડી ફડાફડી નહીં કરવાનું. જો આવું ફ્રીજ છે અંદરથી પણ. આમાં આપણે બહુ કાંઈ ખાસ રાખતા નથી. આમાં દૂધ રાખવી છે, આમાં છાશ દહીં રાખવી છે, નીચે બકાલું, લીલા મરચાં ને એવું બધું વગેરે વગેરે રાખી. કોથમરી તો હું રાખતી નથી. અને બીજું મેં નવું ટીવી પણ લીધું છે. એ આમાં નહીં પણ આની પહેલાં જે ચેનલ હતી ને એમાં હું વિડીયો બનાવતી ને એમાં મૂકતી. જો મારી પાછળ રહ્યું આપણે એલઈડી ટીવી પણ નવું લીધું છે. એમાં એવું હતું, અમારા ટીવીમાં પ્રોબ્લેમ નથી, એમાં સેન્ટ્રલ બોક્સમાં પ્રોબ્લેમ હતી. પણ ભાઈ એવા છે ને તો એમને બોલાય ને તો કે સર્કિટ ગઈને આમ ગઈ તેમ ગઈને. અમને વેમમાં નાખ્યા, ટીવી ચાલુ જ છે પણ બીજો અમને ખર્ચો કરાયો. પછી આપણે એલઈડી ટીવી લીધું. એલઈડી ટીવી લીધું ને પછી આપણે ન્યૂ કપડાં ધોવાનું વોશિંગ મશીન લીધું. લેવાનું હતું પહેલાં મારે ફ્રીજ, પછી લીધું નહીં ફ્રીજ અને લીધું કપડાં ધોવાનું મશીન. તો એવું પણ હું તમને દેખાડું. અહીંયા હુકડી લઈ લે, તો આ હુકડી લઈ લે અહીંયા આમ જો. તો આપણે કપડાં ધોવાનું મશીન પણ 17,500માં એમ કાંઈક લીધું છે. એ મશીન કરતાં આલા ફ્રીજને બે સેમ છે. કિંમતમાં શું ખાલી 500 રૂપિયાનો ફરક છે. ઓલા 17,500 ને ઓલા ખાલી આ રહ્યું જો દેખાય નહીં. તો હું ઢાંકીને જ રાખું છું. આમાં કેટલા ખબર છે? 9 કિલો, 9.5 કિલો. એટલે એમ તો આપણે કાંઈ કપડાં થોડા વજન કરીને નાખીએ. એટલે હું રોજ ધોવું નહીં, 2 દિવસે ધોવું. કેમ કે આમાં લાઇટ બિલ ને એવું આવે એટલે રોજ કાંઈ ધોવાય નહીં. કેમ કે ધોવી તો આપણું ને મોંઘું પડે. એકાદી પાવડરની ઠેલી વહી જાય ને એવું બધું. તો આજે તબિયત નથી સારી પણ પાણીનો વારો હતો, પાણી ફૂલ આવ્યું હતું. તો જો આ દેખાય તમને આખી દોરી, જો બતાવું. અહીંથી માંડીને આટલા બધાય કપડાં મેં મારા જાતે ધોયા હાથે. એટલે એમ કે હું હાથેથી તો કપડાં ધોઉં છું, એવું નથી કે હું નવાઈના ધોઉં છું. પણ એમ કે મશીન લીધું પછીના ઓછા ધોઉં. જો ઓછા કપડાં હોય અને મને મૂડ ચડ્યો હોય કે મારે કપડાં ધોવાશે તો પછી હું હાથેથી ધોઈ નાખું. પણ જો મને એમ થાય કે મારે નથી ધોવા, મને આળસ ચડી જાય, તો પાછા હું રહેવા દઉં. એટલે એવું છે. તો આ બધાય કપડાં મેં હાથેથી ધોયા. અને જો પાણી પણ બધું ભરી નાખ્યું. જો આ મોટું તગારું છે, પછી આમાં ડસ્ટિંગને એટલે કચરાની ડોલ છે. પણ હું પાણી આવે ને તો ભરી નાખું. કેમ કે અમે જાજા લોકો છીએ, અત્યારે ઉનાળાની સિઝન છે એટલે નાવા ધોવામાં જ બધું પાણી વપરાય રહે. પણ જો આ ટબ છે એ ભરીને રાખ્યું છે. જો આમાં અત્યારે મોબાઈલ કરું ને તો પાછું દેખાશે. પ્લસ અહીંયા બીજું એક જો તગારું છે, એ પણ વાસીને ડોવા ભરી નાખ્યું. પોતા બોતા બધું. અને આપણો ટાંકો પણ ફૂલ ભરેલો છે. પાછી અહીંયા પાછી 2-3 ડોલું ભરી નાખી છે, જોઈ શકો છો તમે.
કેમ કે પાણી આવે ને એટલે મને હે ને પાણી બધું ફૂલે ફૂલ ભરી જ નાખું, કાંઈ એટલે કાંઈ બાકી ન રાખું. જો એટલી ટીપરિયું હોય ને એ પણ હું ભરી નાખું, કેમ કે મને હે ને પાણી ભરવાનું ઓલું. જો આ બાથરૂમ છે ને તો ત્યાં પણ આપણે ભરી નાખીએ. જો ટોયલેટમાં તે 3 નાની નાની ડોલ છે, જો 3 એટલે 3, જો 3 ડોલું મેં ભરી નાખી અને ટોયલેટ પણ સાફ સૂફ કરી નાખ્યા, ગેંડી પણ ધોઈ નાખી, કપડાં પણ ધોઈ નાખ્યા, એટલે બધું કામ થઈ ગયું. પછી એક મોટર મૂકવાની હતી ને તો મને થઈ આળસ, તો મેં કીધું ઘડીક ભલે બહાર પડી પાણીવાળી મોટર પડી હોય તો સુકાઈ જાય. જો આટલા કપડાં ધોયા છે. હું પાછી આળસું નથી, મારે કામ કરવું હોય તો હું કરી જ નાખું, એમાં પાછી મને આળસ બાળસ ચડે નહીં. અને આ ટિફિનમાં શું બનાવીશું ખબર? સૂકી ચોળીનું શાક, વઘારેલા ભાત અને ઘઉંની રોટલી અને છાશ અને દહીં અને ઠંડુ પાણી, એટલું મેનુ છે. અને અમારે હે ને થોડું 2-3 જાતની વસ્તુ તો અમારે હોય. કોઈ દિવસ અમારે એવું ન હોય કે એક વસ્તુ હોય. કોક જ વાર એવું હોય કે આંગણવાડી નાસ્તો હોય કે ના ભાવતું હોય તો ચટણી બનાવી હોય, એવી રીતના. તો જોઈ શકો છો કેટલું કામ કર્યું. જો કપડાં બપડા ફોટલું પડીએ બધું એકદમ ચકાચક. કામ તો શું કરે ગાઈસ, કામ તો કરવું જ પડે ને. કાલે એક મારા હાથમાં કાંડ થઈ ગયું. કાંડ એટલે શું થયું ખબર? કોઈ દિવસ મારા હાથે કાંડ ન થાય, પણ ફર્સ્ટ ટાઈમ મારા હાથે કાંડ થઈ ગયું. જો આ શીશો હે ને આમ સારામાં સારો છે. આમ ટ્રાવેલિંગ એટલે ગમે ત્યારે બહાર જાવીને તો હું આ જ શીશો લઈને જાઉં, કેમ કે આમાં છે ગ્લાસ. કોઈ પણ મોઢે પાણી માંડે, મારી છોકરી હોય તો ભલે કોઈ પણ હોય, પાણી માંગે તો મને અડે, એ મને ગમે નહીં. એટલે હે ને આ શીશો મેં લીધો તો 25 કે 30 રૂપિયાનો. તો ગમે ત્યારે બહારગામ જાઉં તો આ શીશો તે ગ્લાસથી પાણી પીવું. છોકરા બોકરા હોય આપણે હારે તો સારું પડે. તો એ કાંડ થયું, આમ લેવા ગઈ ને તો પડ્યો, 2 દાણ પડ્યો. તો પહેલી દાણ પડ્યો તાર બચી ગયો, પણ બીજી દાણ પડ્યો તો બચી શક્યો નહીં, એટલે તૂટીને નીચે પડ્યો. અને અવાજમાં થોડો ઘણો ફેર લાગતો હશે. એનું એક જ કારણ છે કે મને થોડીક થઈ ગઈ છે શરદી. એટલે હવે જો કાવ્યાને પ્રિશાન આવી ગયા. હવે જમવાનો પણ ટાઈમ થઈ ગયો છે, તો અમે જમવા પણ બેસું. ત્યાં વાત કરી લેવી 1 મિનિટ લગી. 1 મિનિટ લગી આપણે વાત કરવી એટલે 8 સેકન્ડ થઈ જાય. એટલે 8 સેકન્ડનો વિડીયો થાય એટલે આપણે વિડીયોનો એન્ડ કરી નાખવી. મને એમ થયું કે લાઈને હું વિડીયો શૂટ કરું, એટલે કંટાળો આવે એમ થાય રોજ. અને એમ થાય કે બ્લોગ કે વિડીયો શૂટ કરું તો તમને લોકોને રોજ હું બતાવું, કાંક તમને તે કાંક આમ જોવા મળે, કાંઈક યુનિક હોય, કાંઈક ન્યૂ હોય, તો તમને મજા આવે ને મને મજા આવે. સાચી કે નહીં કમેન્ટ કરીને કહેજો. આ તો ફ્રીજ લીધું, મશીન લીધું, ટીવી લીધું, એટલે એ ઉપરથી આપણે બ્લોગ બનાવી નાખી. મેં કીધું લાઈ બનાવી નાખું. જો આ છે ને એમાં ત્રીસાઈ જો કાલ બધું સાફ સૂફ કર્યું છે. જો કેવી રીતના કર્યું ખબર? એક ગ્લાસમાં પાણી ભર્યું, આપણે દાંતે બ્રશ કર્યું, જો બધું આ કિનારી બિનારી બધું કરી નાખ્યું. જો નાની છોકરી રહી બહુ કામાળી છે, ઘરનું કામ કર્યા કરે. જો આ કિનારી આવે ને લાદી, આમાં ધૂળ ચડે, ગમે એને મકાન હોય ને આમ ધૂળ થોડીક ચડે. એમાં છોકરીને ગમે નહીં, બ્રશ લઈને મંડાઈ પડી, બધું કરી નાખ્યું. આ રૂમમાં ઓલા રૂમમાં બધું એટલે એને કરી નાખ્યું. એમાં છોકરી બે કામાળા છે. અને આપણે હંચો પણ નવો લીધો છે. જો આવી જોઈ શકો છો, જો આ હંચો છે. કાલે તે મેં સિલાઈ કામ કર્યું, 2 કવરિયા સીવ્યા ગાડલાના. જો આ દેખાય છે, આ મેં કર્યું. પહેલાં મારે બ્લુ કલરનું હતું, એ આમ થોડુંક ઓલું થઈ ગયું હતું. ઘણો ટાઈમ થઈ ગયો, 3 વર્ષ જેવું થઈ ગયું. તો પછી મેં કીધું હવે એ ફેંકી દેવી. તો સિલાઈને એવું નીકળી ગયું હતું તો એ ફેંકી દીધું. અને આ નવું કવર લીધું ને આજે મુહૂર્ત કરી અને ચડાવી નાખ્યું. તો ચાલો ગાઈસ, હવે આપણે આપણા વિડીયોનો એન્ડ કરી રહ્યા છીએ. તો આવજો, બાય બાય. જય મા મોગલ, જય દ્વારકાધીશ. વિડીયો સારો લાગે તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આવજો, બાય બાય. અને વિડીયો સારો લાગે લાઇક શેર સબસ્ક્રાઈબ, સારી કોમેન્ટ. આવજો, બાય બાય. જય દ્વારકાધીશ.